ગૌમાતા રાષ્ટ્રમાતા જાહેર થાય એના માટે આજે લખપત તાલુકામાંથી બહોળી સંખ્યામાં ગૌપ્રેમી સૌ અહીં મામલતદાર ઓફિસે પ્રાર્થના પત્ર આપવા માટે ઉપસ્થિત થયેલ. આવનાર સમયની અંદર ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર થાય, સાથે સાથે ગૌ હત્યા બંધ થાય અને ગૌમાતાને રાષ્ટ્રનો દરજ્જો મળે એના માટે સૌ તાલુકાવાસીઓ અત્રે ઉપસ્થિત થયા છે. ગૌ માતા કી જય. આજ રોજ લખપત તાલુકા મામલતદાર કચેરી ખાતે જ્યારે સમગ્ર ભારતની અંદર ગૌ આહવાન અભિયાન ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો પ્રાપ્ત થાય એ હેતુથી જ્યારે પૂરા ભારતની અંદર અભિયાન ચાલી રહ્યું છે એ અંતર્ગત આજે લખપત તાલુકા મામલતદાર કચેરી ખાતે આપણા સનાતન ધર્મનું પ્રાણધન જેને કહી શકાય અને ગૌ માતા વગર આપણું જીવન એ આપણે કલ્પના પણ ન કરી શકીએ. જ્યારે દરેક સનાતનીઓ ગૌ માતાની અંદર 33 કરોડ દેવતાઓનું પૂજન કરતા હોય અને આવા ભારત વર્ષની અંદર જ્યારે ગૌ માતાની હત્યા થતી હોય, કત્લખાનાઓ ચાલતા હોય, એ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય અને દરેક સનાતનીઓ માટે એક કલંકિત ઘટના કહેવાય. આ ગૌ હત્યા બંધ થાય, ભારત વર્ષની અંદર કત્લખાનાઓ બંધ થાય, ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો પ્રાપ્ત થાય અને દરેક સનાતની ગૌ માતાનું પૂજન કરી અને ગૌરવ લઈ શકે એ હેતુથી આજે આખા લખપત તાલુકાના અસંખ્ય લોકો સાથે મળી, ભાઈઓ બહેનો વડીલો સામાજિક અગ્રણીઓ સાધુ સંતો સાથે મળી અને મામલતદાર શ્રીને એક પ્રાર્થના પત્ર અર્પિત કર્યું છે કે આ અમારી અરજી એ કેવલ અમારી નહીં પણ દરેક સનાતનીની અરજી છે અને ભારત વર્ષની આ માંગ છે. તો આ માંગને રાજ્યના મુખ્યમંત્રી સુધી અને ભારતના માનનીય વડાપ્રધાન સુધી આ રજૂઆત પહોંચાડવામાં આવે, ગૌ માતા અને રાષ્ટ્રીય માતાનો દરજ્જો પ્રાપ્ત થાય એવું પ્રાર્થના પત્ર આજે અમે મામલતદાર શ્રીને અર્પણ કર્યું છે. આજ રોજ ગૌ ભક્તો દ્વારા જે ગૌ સન્માન આહવાન અભિયાનનું જે અંતર્ગત પ્રાર્થના પત્ર મામલતદાર કચેરીએ જે આપ્યું છે એની અંદર લખપત તાલુકાના ગૌ ભક્તો ભારતવાસીઓ દ્વારા મોટી સંખ્યામાં જે ઉપસ્થિત રહી અને ગૌ માતા માટે જે પ્રાર્થના પત્રમાં આપવામાં આવ્યું છે એ બદલ ખૂબ ખુશીની વાત છે. કારણ કે ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર થાય અને ગૌ માતાની કતલ બંધ થાય એના માટે આજ રોજ ગુજરાતભરની અંદર ગૌ ભક્તો દ્વારા દરેક તાલુકા મથકે મામલતદાર શ્રીને પ્રાર્થના પત્ર પાઠવી અને વિનંતી કરવામાં આવી છે કે જેથી કરી અને દેશભરની અંદર ગૌ હત્યા બંધ થાય અને ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે એ માટે વિનંતી કરી છે અને પ્રાર્થના પત્ર આજ રોજ દયાપર ખાતે મામલતદાર શ્રીને અમે આપ્યું છે. ગૌ હત્યા બંધ છે અને ગૌ માતા કે રાષ્ટ્રમાતા જાહેર કરેલી છે અને સનાતન હિન્દુ ધર્મજી સમગ્ર વિશ્વજી ધરોહર છે કે ગાય માતા તો હિન્દુ રક્ષણ કઈ રીતે છે એની સંદર્ભમાં અસી આંખ મળી છે મારે સનાતનની ભેગા થઈ અને પ્રાર્થના પત્ર અર્પિત કર્યું હતા જે અહીં એની જે લાગણી હોય એ મથે સુધી પૂજાઈ જાય. લખપત તાલુકાના ગૌભક્તો દ્વારા વિવિધ ગામોના લોકોના સમર્થન સાથે મામલતદારશ્રીને પ્રાર્થના પત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રાર્થના પત્ર સાથે કુલ 887 લોકોના હસ્તાક્ષર જોડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નારાયણ સરોવર ગાદીપતિ સોનલલાલજી મહારાજ, નરેડા મહંત શ્રી દેવચૈતન્ય દાસજી મહારાજ, નારાયણ સરોવર શાસ્ત્રી અજીતભાઈ જોશી, કપુરાશીના શાસ્ત્રી વિશાલ મહારાજ, પાંધરોના ગિરિરાજસિંહ સોઢા, બરંદા સરપંચ નથુભાઈ રબારી, હિન્દુ યુવા સંગઠન લખપત પ્રમુખ રાજુભાઈ સોઢા, ગૌરક્ષક દળ લખપત પ્રમુખ મોન્ટીભાઈ ગઢવી, ચારણ સમાજ આગેવાન કરશનદાન ગઢવી, એકતા વિકાસ સમિતિ પાંધરો પ્રમુખ મહેશભાઈ ઠક્કર, દયાપર આગેવાન ભવાનભાઈ પટેલ, ઘડુલી પૂર્વ સરપંચ નીતિનભાઈ રૂડાણી, પાંધરો પૂર્વ ઉપસરપંચ કુલદીપસિંહ ચાવડા, મુડિયા પૂર્વ સરપંચ ચાભુભા સોઢા, નવાનગરના ભરતભાઈ બપૈયા, હિતેશ લીબાણી, પુનિતભાઈ ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં ગૌભક્તો હાજર રહ્યા હતા. પ્રાર્થના પત્ર આપતા પહેલા દયાપર સત્યનારાયણ સમાજવાડી ખાતે ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાસ્ત્રી અજીતભાઈ જોશી દ્વારા મંત્રોચ્ચાર કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ ગૌભક્તો ધૂન અને જયઘોષ સાથે રેલી સ્વરૂપે મામલતદાર કચેરી દયાપર પહોંચ્યા હતા અને મામલતદારશ્રીને પ્રાર્થના પત્ર સુપર્દ કર્યું હતું. આ કાર્યક્રમમાં નારાયણ સરોવર, કોરિયાણી, કપુરાશી, બાલાપર, નરેડી, મુડિયા, વર્માનગર, કાટિયા, ઘડુલી, વિરાણી, નાની દોલતપર, લક્ષ્મરાણી, બરંદા, જાડવા, સારણ, લખપત, સુભાષપર, નવાનગર, સોનલનગર સહિત અનેક ગામોના ગૌભક્તો જોડાયા હતા. ગુરુજી સરહદવાલા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો.